સુરત શહેર પોલીસે ઉધના પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસમાં અને રાયોટિંગના ગંભીર ગુનામાં છેલ્લા 28 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સોમનાથ ઉર્ફે સુમન ગુરુચરણ નાયકને ઝડપી પાડ્યો છે। 28 વર્ષથી આરોપી ફરાર હતો। ઉધનામાં હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। લૂમ્સના કારખાનામાં છેલ્લા 5 મહિનાથી નોકરી કરી રહ્યો હતો। પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજકાલ સિરોહીમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર અકસ્માતો સામાન્ય બની ગયા છે, પરંતુ તેમ છતાં જવાબદાર વિભાગ હજુ પણ આંખ આડા કાન કરી રહ્યો છે। જવાબદાર લોકો કેટલાક બેદરકાર બની ગયા છે। જો કે આ ઘટના સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય લોકોને સજાગ બનવા માટે કોઈ પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યા નથી તે એક મોટો પ્રશ્ન છે। સિરોહી જિલ્લાના પિંડવાડા ઉદયપુર હાઈવે પર ધાગા ખીણના પહાડી વિસ્તારોમાં હાઈવે પર ખડકો ધસી પડવાના બનાવો સતત નોંધાઈ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી પહાડો પરથી ખડકો પડવાની સતત પ્રક્રિયા ચાલુ છે, જેના કારણે મોટી દુર્ઘટના થવાની શક્યતા વધી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદની ઋતુમાં ભય વધુ વધી જાય અને ખડકો સીધા રસ્તા પર પડે છે, જેનાથી ટ્રાફિક ખોરવાઈ જાય છે અને જાનમાલના નુકસાનનો ભય રહે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।